દિવાળીનું વેકેશન, રેલવે મથક પર લોકોને ભીડ અને તકલીફ, તો બીજી તરફ લોકોની સેવામાં રેલવે વિભાગનો 12 લાખથી વધુ સ્ટાફ જે સતત ખડે પગે રહે છે। દિવાળી વેકેશનમાં લોકો પોતાના વતન અથવા ફરવા જવાનું પસંદ કરતા હોય છે, જેમાં રેલવે મથકો અને લાખો લોકોની ભીડ એકત્રિત થાય છે। તેવામાં લોકોને ઓનલાઈન ટિકિટ નથી મળતી, જેથી મુસાફરો રેલવે મથક પર રૂબરૂ ટિકિટ લેવા આવે છે। ત્યાં પણ ટિકિટ નહીં મળતી હોવાની પણ ફરિયાદો ઉઠી। તેવામાં મુસાફરોને અગવડતા ના પડે તે માટે રેલવેનો સ્ટાફ સતત ખડે પગે રહે છે। રેલવે વિભાગનો 12 લાખથી વધુ લોકોનો સ્ટાફ પર્વમાં પણ લોકોની સેવામાં તૈનાત છે। આક્ષેપ એવા પણ છે કે દલાલો મુસાફરી સુધી ટિકિટ નથી પહોંચવા દેતા। તેવામાં રેલવે વિભાગ દલાલોને ડામવા કાર્યવાહી કરી રહ્યું છે। આવી સ્થિતિમાં રેલવે તંત્રએ અનાઉન્સ ટ્રેન દોડાવવાની તૈયારી રાખી છે। हम अहमदाबाद एरिया की बात करें तो 65 हम लोग स्पेशल ट्रेन चला चुके हैं, जिसमें कि 3 अनअनाउंस ट्रेनें थी, जिसमें कि जैसे ही भीड़ एक्स्ट्रा हुआ तो उसको हम लोगों ने चलाया। उसी तरह से अभी इसके बाद जो प्लान है वो 96 और ट्रेनें हम चलाएंगे। अगर भीड़ बढ़ती है तो हम अनअनाउंस ट्रेन भी चलाने के लिए तैयार हैं। हमने ऐसी अभी व्यवस्था कम से कम 6 ट्रेनों की कर रखी है। દિવાળીની સ્થિતિની વાત કરીએ, 12 લાખથી વધુનો સ્ટાફ કામ કરી રહ્યો છે। 12,000થી વધુ ટ્રેન મૂકવામાં આવી, જેમાં 1 કરોડથી વધુ લોકો મુસાફરી કરી ચૂક્યા છે। આ પૈકી ગુજરાતમાંથી 30,500 ટ્રેન દોડી રહી છે, જેમાં 1 લાખથી વધુ મુસાફરો લાભ લઈ ચૂક્યા છે। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વધુ 32,000 લોકોએ રેલવેની મુસાફરી કરી। ઉલ્લેખનીય છે કે અમદાવાદથી અન્ય રાજ્યમાં જનારા મુસાફરો વધતા ગતરોજ 3 અનાઉન્સ ટ્રેન દોડાવવામાં આવી હતી, જે અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત હતું। હાલ તો રેલવે વિભાગે છઠ પૂજાને લઈને પણ 96 ट्रेन दौड़ावानुं आयोजन कर्युं छे। टिकट के दलालों के लिए हम लोगों ने जो अभी सिस्टम किया है और जो सिस्टम रेगुलर इम्प्रूवमेंट का कर रहे हैं, उसमें ये है कि कौन लोग इसमें ये करते हैं। तो एक तो कि टिकट खुद लेने वालों को प्रायोरिटी दी जा रही है। और आपने ये सुना होगा कि एक तो कि चार्टिंग को हम लोग पहले कर दिए। चार्टिंग को पहले करने का एक फ़ायदा ये है कि लोगों को पहले से मालूम हो कि कब वो ट्रेन को पकड़ेंगे। मतलब 9 बजे रात को अगले दिन 2 बजे तक के जितनी ट्रेनें हैं उसका चार्टिंग कर दिया जाता है। और अगले दिन जो है 9 बजे तक, जो 9 बजे से लेकर के 12 बजे तक की चार्टिंग कर दी जाती है। इससे बहुत सारी चीजें स्ट्रीमलाइन हो गई। દિવાળીના દિવસોમાં વતન પર જનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે અને એટલા માટે જ ભારતીય રેલવે દ્વારા, વેસ્ટર્ન રેલવે દ્વારા એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જે વ્યવસ્થાના ભાગરૂપે 16 જેટલી ટ્રેનો શ્રમિક અને મુસાફરો માટે ખાસ વિશેષ રીતે દોડાવવામાં આવી રહી છે। આજની વાત કરવામાં આવે તો 9 જેટલી ટ્રેન દોડી ચૂકી છે, જેમાં સંખ્યાબંધ મુસાફરોએ લાભ લીધો છે। ભારતીય રેલવેમાં 12 લાખ જેટલા જે કર્મચારીઓ છે તે ખડે પગે સેવામાં લાગેલા છે, જેથી કરીને જે પ્રવાસીઓ છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ગુજરાતમાં 1500 ટ્રેનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં 700 ટ્રેન દોડાઈ ચૂકી છે, એટલે કે જેમાં યાત્રિકોને તેમના વતન સુધી મૂકવામાં આવ્યા છે। યુપી, બનારસ, ગોરખપુર, લખનઉ અને બિહાર જનાર વ્યક્તિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો આ સમય દરમિયાન રહેતો હોય છે, કારણ કે ન માત્ર દિવાળી પરંતુ છઠ પૂજામાં પણ જનાર વ્યક્તિઓની સંખ્યા વધી જતી હોય છે અને એટલા માટે જ રેલવે વિભાગ દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અગવડ યાત્રિકોને ન પડે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।